નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડાની મધ્યમાં આવેલ રણછોડજી મંદિરે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું અને આ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી। જાણવા મળ્યા મુજબ રણછોડજી મંદિર ખાતે શાસ્ત્રો મુજબ દેવપોળી 11થી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠી 11ના રોજ જગાડવામાં આવે છે, જેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે। તુલસી વિવાહ એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે, જે દિવાળી પછી કારતક મહિનામાં વિશેષ તહેવાર ઉજવવામાં આવે છે, જે તુલસીના છોડની વિશેષ પૂજા કરવામાં આવે છે અને શાલિગ્રામ સાથે લગ્ન કરાવવામાં આવે છે। તુલસી વિવાહ ખાસ કરીને કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે। તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। ઘરમાં તુલસીનો છોડ ઉગાડવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। શાલિગ્રામ શિલા એ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે। ત્યારે જાંબુઘોડાના મધ્યમાં આવેલા રણછોડજી મંદિરે તુલસી વિવાહ યોજવામાં આવ્યો હતો, જેમાં ગિરીશચંદ્રભાઈ બાલ મુકુંદભાઈ શુક્લ તરફથી સ્વ મંદાકિનીબેન ગિરીશચંદ્ર શુક્લના સન્માનાર્થે તુલસી વિવાહનો લાભ લીધો હતો અને આ તુલસી વિવાહમાં જાંબુઘોડાના રહીશ અને પંચમહાલ જિલ્લાના ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ સહિત જાંબુઘોડાના નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાનના લગ્નનો લાવો લીધો હતો। ત્યારે જાંબુઘોડા નગરના મધ્યમાં આવેલા રણછોડજી મંદિરે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાંબુઘોડા નગરના નગરજનોએ મોટી સંખ્યામાં હાજર રહી ભગવાન ઠાકોરજીના દર્શન કરી તુલસી વિવાહમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી। જાંબુઘોડા લાઈવ રમજાન દીવાન। કારતક સુદ 11 દેવઉઠી એકાદશી આજરોજ શાલિગ્રામ ને મા તુલસીના લગ્ન થયા છે। આ લગ્ન માનવ જીવનની માંગલિક પ્રસંગો આથી ચાલુ થશે। ગ્રહ શાંતિ, નવચંડી, વાસ્તુ, ઓમ, હવન, યાગ, મહાયાગ, મહારુદ્ર, અતિરુદ્ર, સ્વતદંડી જેવા યજ્ઞો અને ગૃહપ્રવેશ જેવા આથી માંગલિક પ્રસંગો ચાલુ થશે। ભગવાન તુલસી માતા અને વૃંદા સાથે આજે લગ્ન થઈ રહ્યા છે, શાલિગ્રામ સાથે લગ્ન થઈ રહ્યા છે। આજ રોજ જાંબુઘોડાની અંદર રણછોડરાયજી મંદિર ખાતે વૃંદા અને શાલિગ્રામના વેદોક મંત્રોચ્ચારોથી અને વેદોના અધ્યયનથી રાજોપચારી અને ત્રિશોપચારી મંત્ર દ્વારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આજે આ લગ્ન પરિપૂર્ણ કરવામાં આવે છે। આ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ મંત્રોની ઋચાઓ પણ બોલવામાં આવી છે। ગણપાઠી વેદપાઠી બ્રાહ્મણો દ્વારા આજે વિશેષ કરીને જાંબુઘોડાના મંદિર ખાતે તુલસી વિવાહની સંપન્ન વિધિ ચાલી રહી છે। આજ રોજ સૌને જાંબુઘોડા રણછોડરાય મંદિર તરફથી જય રણછોડ, દ્વારકાધીશ।